વડોદરામાં વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીની સપાટી વધી છે। વિશ્વામિત્રી નદીની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો। હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 16 ફૂટ થઈ છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। તો આપ જુઓ, ગઈકાલે જે આજવા સરોવર છે તેમાંથી પાણી છોડાયું હતું અને વિશ્વામિત્રીની જે જળ સપાટી છે તેને બેલેન્સ કરવાની કોશિશ, પરંતુ જે સારો એવો વરસાદ વરસ્યો તેના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી રહી છે। વડોદરામાં ફરી એક વખત વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતાની સાથે જ વિશ્વામિત્રી નદીની સપાટી ફરીથી વધી રહી છે। આપ જોઈ શકો છો કે જે વિશ્વામિત્રીની સપાટી સવારે 15 ફૂટ હતી તે વધીને હવે 16 ફૂટ થઈ ગઈ છે, એટલે કે 1 ફૂટનો વધારો થયો છે। કારણ કે વિશ્વામિત્રી નદીમાં સતત આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, સાથે જ અન્ય તળાવો હોય, વરસાદી કાંસ હોય તેમાંથી પણ પાણી આવી રહ્યું છે અને વરસાદનું પાણી પણ વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે, જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી ફરીથી વધી છે। વિશ્વામિત્રી નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે। વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ પર છે અને અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની સપાટી વધતા ફરીથી જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓમાં થોડીક ચિંતા છે, કારણ કે 26 ફૂટ વિશ્વામિત્રી નદી થાય ત્યારે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા હોય છે। થોડાક દિવસ પહેલાં જ જે પાણી છે તે ઓસર્યા છે અને ફરીથી વિશ્વામિત્રી નદીની સપાટી વધતા જે નીચાણવાળા વિસ્તારો, ખાસ કરીને વડસર, સયાજીગંજ, કારેલીબાગ, તુલસીવાડી, ઇન્દિરાનગર ની આસપાસના જે વિસ્તારો છે તેમાં એક ચિંતાનો વિષય બન્યો છે। તંત્ર પણ ચિંતિત થયું છે, પરંતુ અત્યારે એવી કોઈ ચિંતાની વાત નથી, કારણ કે ભયજનક સપાટીથી ખૂબ અત્યારે ઓછી છે વિશ્વામિત્રી નદીની સપાટી અને તેના કારણે કહી શકાય કે જે વરસાદ છે તે પણ અત્યારે ધીમો થઈ ગયો છે। સવારે ધોધમાર વરસાદ હતો અને અત્યારે વરસાદ ધીમો થતાં ક્યાંક ને ક્યાંક શહેરીજનો અને તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની સપાટી જે છે તે ધીરે ધીરે વધી રહી છે, કારણ કે જે ઇન્ફ્લો છે, એટલે કે પાણીની જે આવક છે તે સતત વિશ્વામિત્રી નદીમાં આવી રહી છે અને તેના કારણે નદીની સપાટીમાં નજીવો વધારો થયો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો રૂકાશે એક બ્રેક માટે, આપ જતા રહો ઝી 24 કલાક।